students, hope you all are doing well. See, previously તમારા ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટના યુનિટ 1 ની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ પ્રોસેસ ઓફ મેનેજમેન્ટ અને મેનેજમેન્ટ પ્રોસેસની અંદર શું ડિફરન્સ છે, બરાબર. એ ક્વેશ્ચન તમને આખો સેપરેટલી પૂછવામાં આવે છે કે જેમાં તમારે મેનેજમેન્ટ પ્રોસેસ જે છે એ પ્રેક્ટિકલી કેવી રીતે વર્કઆઉટ કરે છે એ એક્સપ્લેન કરવાનું. ફાઇન. સો એને અકોર્ડિંગ આપણે ડિસ્કસ કરીએ એઝ વેલ એઝ ઘણી બધી વસ્તુઓ છે કે ભાઈ મેનેજમેન્ટની અંદર સાયન્સ આર્ટ કેવી રીતે વર્કઆઉટ કરે છે, પ્રોફેશન શું કામ કહેવાય છે, કેવી રીતે મેનેજમેન્ટ ડિફાઇન કર્યું છે અલગ અલગ લોકોએ. હવે છે ને તમે એક કેરેક્ટરિસ્ટિક્સની અંદર એક વસ્તુ ભણ્યા કે મેનેજમેન્ટ ઇઝ યુનિવર્સલ. મેનેજમેન્ટ દરેક જગ્યાએ છે એવો તમે એક કન્સેપ્ટ ભણ્યા. ફાઇન. હવે તમને છે ને એના રિલેટેડ 3 વસ્તુ આપેલી છે. યુનિવર્સાલિટી ઓફ મેનેજમેન્ટ એને રિલેટેડ એક કન્સેપ્ટ આપેલું છે કે કેમ એને યુનિવર્સલી કહેવાય છે, તો યુનિવર્સલી એક્સેપ્ટેબલ છે. નેક્સ્ટ તમને આપ્યું છે કે આર્ગ્યુમેન્ટ અગેન્સ્ટ યુનિવર્સાલિટી. અગેન્સ્ટ એટલે કે જે લોકો યુનિવર્સાલિટી સાથે અગ્રી નથી કરતા કે ભાઈ એ યુનિવર્સલ કન્સેપ્ટ છે. એન્ડ ધેન કમ્સ ટુ આર્ગ્યુમેન્ટ્સ ફોર યુનિવર્સાલિટી, કે આર્ગ્યુમેન્ટ યુનિવર્સાલિટીના સાથે કેવી રીતે છે કે કેવી રીતે એને જોવામાં આવે છે. ફાઇન. સો એ અકોર્ડિંગ ટુ આ લોકોએ તમને 3 કન્સેપ્ટ્સની અંદર યુનિવર્સાલિટીને ડિફાઇન કરીને આપેલી છે. લેટ અસ ડિસ્કસ યુનિવર્સાલિટી કેવા કન્ટેક્સમાં તમને કહે છે. સી, કોઈ પણ વસ્તુની યુનિવર્સાલિટી છે ને એમાં દરેક કન્ટ્રીની અંદર એ વસ્તુ સેમ મેનરની અંદર હોવી જરૂરી છે. જેમ કે પૈસા છે ને એ યુનિવર્સલ છે. હા, પૈસા જે છે એની કરન્સી અલગ અલગ કન્ટ્રીના છે, બટ એની વેલિડિટી, એની યુઝફુલનેસ છે ને દરેક જગ્યાએ સરખી છે. કે પૈસા આપો તો વસ્તુ મળે, એટલે કે એક્સચેન્જનું પેરામીટર સરખું છે દરેક જગ્યાએ. પૈસાના બદલામાં વસ્તુ આપવામાં આવે છે. ઇન્ડિયામાં રૂપિયા હોય તો યુએસએની અંદર ડોલરમાં છે, કેનેડામાં કેનેડિયન ડોલરની અંદર, ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયન ડોલરની અંદર, લંડન જાઓ તો ગ્રેટ બ્રિટન પાઉન્ડની અંદર, યુરોપિયન કન્ટ્રીઝની અંદર જાઓ છો તો યુરોઝની અંદર. સો વોટ ઇઝ ઓલ ધીસ થિંગ્સ? ચાઇનામાં જાઓ છો તો યુઆન, જાપાનમાં જાઓ છો તો યેન, બરાબર. સિમ્પલી યેન, યુઆન એઝ વેલ એઝ દિનારની અંદર તમે ક્યાંય પણ કોઈ કન્ટ્રીઝની અંદર માની લો કે સાઉદી કન્ટ્રીઝની અંદર જાઓ છો, સાઉદી અરેબિયાની અંદર, ત્યાં બધી દુબઈની અંદર, તો દિનારની અંદર એ લોકોની કરન્સી છે. તો દરેક અલગ અલગ જગ્યાની કરન્સી છે, બટ વેલિડિટી એક જ છે ને, કે પૈસા આપો તો વસ્તુ મળે. આને કહેવાય યુનિવર્સાલિટી. દરેક જગ્યાએ બેઝ સરખો હોવો. તો તમને મેનેજમેન્ટનો યુનિવર્સાલિટીનો કન્સેપ્ટ એ જ કન્ટેક્સની અંદર આખો એક્સપ્લેન કરેલું છે. શું કહે છે તો કે another controversy which exists in the management is about the universality of management. પહેલી કોન્ટ્રોવર્સી કઈ હતી તો કે પહેલી કોન્ટ્રોવર્સી મેનેજમેન્ટ પ્રોસેસની હતી. બીજી કોન્ટ્રોવર્સી છે યુનિવર્સાલિટીની. પહેલી કોન્ટ્રોવર્સીમાં તો આપણે જોઈ લીધું કે મેનેજમેન્ટ પ્રોસેસ એક આખી અલગ છે ને કોઈ પણ પ્રેક્ટિકલ વર્લ્ડની અંદર જે છે એ વસ્તુ અલગ છે. ધીસ વોટ વી હેવ સ્ટડીડ, બરાબર. આ વસ્તુ આપણે સ્ટડી કરી તો કે હવે તમને કે છે અનધર કોન્ટ્રોવર્સી. બીજી કોન્ટ્રોવર્સી એવી છે મેનેજમેન્ટની દુનિયામાં કે જેમાં મેનેજમેન્ટની યુનિવર્સાલિટીને ટેસ્ટ કરવામાં આવે છે, કે ચેલેન્જ કરવામાં આવે છે. ઇઝ ઇટ યુનિવર્સાલિટી ઓર નોટ? ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે એઝ ધી એરિયા ઓફ મેનેજમેન્ટ હેઝ ઇન્ક્રીઝિંગલી કમાન્ડેડ વર્લ્ડ વાઇડ ઇન્ટરેસ્ટ એન્ડ રેકગ્નિશન, ધ ક્વેશ્ચન વેધર ઇટ ઇઝ ધી સાયન્સ વિથ ધ યુનિવર્સલ એપ્લિકેશન. દરેક જગ્યાએ, દુનિયાના દરેક જગ્યાએ, દરેક ઇન્સ્ટિટ્યુશનની અંદર મેનેજમેન્ટને રેકગ્નાઇઝ કર્યું છે. અને મેનેજમેન્ટની અંદર જોવામાં આવ્યું છે કે વર્લ્ડ વાઇડ એની અંદર ઇન્ટરેસ્ટ લેવામાં આવ્યો છે. તો ભાઈ સંચાલન તો બધી જરૂરી છે. આજે તમારે પોતાનું મેનેજમેન્ટ કરવું હોય તો એ તમારે વિચાર કરવો પડે છે, હે ને, કે ભાઈ હાઉ ટુ મેનેજ માય એક્ટિવિટીઝ, માય ડે ટુ ડે એક્ટિવિટીઝ. કેવી રીતે મારે મારી ડે ટુ ડે એક્ટિવિટીઝને મેનેજ કરવી, કેમ મારે મારા ઘરની અંદર કન્ટ્રીબ્યુશન કરું, કેમ મારા સ્ટડીની અંદર કન્ટ્રીબ્યુશન કરું, હાઉ ટુ કન્ટ્રીબ્યુટ ઇન અધર્સ લાઈફ સચ એઝ યોર ફ્રેન્ડ્સ લાઈફ. તમારા ફ્રેન્ડને કાંઈ હેલ્પ જોતી હોય તો ફ્રેન્ડ્સ લાઈફ તમને આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઇન્ટરફિયરન્સ, આઈ એમ ટોકિંગ અબાઉટ હેલ્પ. તમારા ફ્રેન્ડને હેલ્પ જોતી હોય તો કેવી રીતે કરી શકો તમે?
બરાબર. તો શું કહે છે તો કે ભાઈ મેનેજમેન્ટનો એરિયા તો એવો છે કે જેને આખા વર્લ્ડની અંદર વર્લ્ડ વાઇડ એક સારા એવું ઇન્ટરેસ્ટ અને એને રેકગ્નિશન મળેલું છે. દરેક જગ્યાએ તમે મેનેજમેન્ટ જુઓ જ છો. ઘણા એવા ઇકોનોમિસ્ટ છે જે આ વસ્તુની અંદર અગ્રી નથી કરતા, એને પણ જોશું કે શું કામ અગ્રી નથી કરતા, વાય દે આર નોટ અગ્રી. પણ અહીંયા તમને એક વસ્તુ એ કીધી કે ક્વેશ્ચન એ છે કે આની સાયન્સની જેમ યુનિવર્સલ એપ્લિકેશન છે કે નહીં. કારણ કે રેકગ્નિશન હોવું ને એપ્લિકેશન હોવું બોથ આર ધ ડિફરન્ટ થિંગ્સ. રેકગ્નાઇઝ તો હું કરી લઉં છું કે આવું કંઈક છે, આઈ રેકગ્નાઇઝ કરી લઉં કે આવું કંઈક છે, બટ ઇઝ ઇટ એપ્લિકેબલ? એ એપ્લિકેબલ વસ્તુ છે પર્ટિક્યુલરલી પ્રેક્ટિકલ વેની અંદર? ઇઝ ઇટ ઓર નોટ? બરાબર ને, એ વસ્તુ છે કે નહીં. હવે એના માટે તમને એક એક્ઝામ્પલ આપું. તમને ખબર છે કે ભાઈ આટલી વસ્તુ માર્કેટની અંદર વેચાય છે. માની લો કે એક આપણે બહુ નોર્મલ એવું એક્ઝામ્પલ લઈએ. તમને ખબર છે કે મિલ્કનું પ્રોડક્શન કેવી રીતે થાય છે. ડન. મિલ્કનું પ્રોડક્શન થાય છે એ વસ્તુ, એની પ્રોસેસ, તમને બધી વસ્તુ ખબર છે. આ રેકગ્નિશન હતું, બટ એપ્લિકેશન ક્યાંથી આવે? તમને ખબર છે કે મિલ્કનું પ્રોડક્શન થાય છે એ વસ્તુ તમે રિયલમાં મિલ્કનું પ્રોડક્શન કરી શકો એમ છો તમારા ઘરે? ના કે હા? તો પ્રશ્ન તો એ જ છે કે ભાઈ આની યુનિવર્સલ એપ્લિકેબિલિટી છે કે નહીં? એપ્લિકેશન થઈ શકે છે કે નહીં? યુનિવર્સલ એક્સેપ્ટેબિલિટી તો છે, એક્સેપ્ટ તો કરી લીધું લોકોએ કે આવું સંચાલન જેવું કંઈક છે, તો મેનેજમેન્ટ જેવું છે. બટ એ મેનેજમેન્ટને તમે અપ્લાય કરી શકો છો બિઝનેસની અંદર? કેમ કે હમણાં જ આપણે એક કોન્ટ્રાડિક્શન એ પણ જોયું કે બધી એક્ટિવિટી આ જ વેથી ચાલતી હોય જરૂરી નથી. પ્રીવિયસલી આપણે સેશન્સની અંદર એક કોન્ટ્રાડિક્શન જોયું કે બધું આની અંદર જ ચાલતું હોય જરૂરી નથી. તો એ એક વસ્તુ છે, એ એક કોન્ટ્રાડિક્શન છે. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે ધ કન્સેપ્ટ ઓફ યુનિવર્સાલિટી ઓફ મેનેજમેન્ટ સજેસ્ટ ધેટ ટ્રાન્સમિશન ઓફ મેનેજમેન્ટ નોલેજ may be undertaken by. યુનિવર્સાલિટીનો કન્સેપ્ટ છે ને એવું સજેસ્ટ કરે છે કે તમે આ મેનેજમેન્ટનું નોલેજ ટ્રાન્સમિટ કર્યું છે કોઈના થ્રુ, કોઈ એક્ટિવિટીથી. કેવી રીતે? નાઉ યુ મસ્ટ બી હેવિંગ સમ ક્વેશ્ચન, કેવી રીતે ટ્રાન્સમિટ કર્યું હશે? લેટ અસ સી હાઉ ઇટ ઇઝ ટ્રાન્સમિટેડ. કેવી રીતે એને ટ્રાન્સમિટ કરવામાં આવ્યું છે. ફાઇટ. જોઈએ શું કહેવા માંગે છે આખું. તો કે બાય અ મેનેજર ફ્રોમ વન કન્ટ્રી ટુ અનધર કન્ટ્રી. યસ. આજે હું અહીંની કોઈ કંપનીમાં કામ કરું છું, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર કામ કરું છું, એની મેનેજર છું, અને તમે અમેરિકાની કોઈ કંપનીની અંદર કામ કરો છો. માની તમે રિબોકના મેનેજર છો અમેરિકાની, તો બીજા કોઈ કન્ટ્રી, ઇન્ટરનેશનલ કોઈ પણ બ્રાન્ડ લઈને, એ તમે નાઇકીના મેનેજર છો. તમે મારી સાથે વાત કરો છો કોઈ પણ વસ્તુની અંદર, તમે આજે હું રિલાયન્સનો મેનેજર છું, મારે નાઇકીના શૂઝ રાખવા છે રિલાયન્સ મોલની અંદર. હવે આ વસ્તુ મેં ડિસ્કસ કરી નાઇકીના મેનેજર સાથે. તો એ મેનેજરે મને અમુક આઈડિયાઝ આપ્યા કે તમે આ રીતે તમારા રિલાયન્સ મોલની અંદર વસ્તુ રાખો તો તમને ફ્રૂટફુલ જે છે એ રિઝલ્ટ મળશે. આવી એને મને એડવાઇસ આપી કે તમારે નાઇકીના શૂઝને રિલાયન્સ મોલની અંદર રાખવા છે તમારે, તો તમે આટલા આઈડિયાઝથી રાખો તો જલ્દીથી લોકો એટ્રેક્ટ થશે. આ શું હતું? તો કે ફ્રોમ વન કન્ટ્રીઝ મેનેજર ટુ ધી અનધર કન્ટ્રીઝ મેનેજર નોલેજનું ટ્રાન્સફર હતું, મેનેજમેન્ટ સ્કિલનું ટ્રાન્સફર હતું ને. એને મને શીખવાડ્યું ને કે મારે કેવી રીતે મેનેજ કરવું, કેવી રીતે હું શૂઝને રાખીશ તો લોકો આવશે, લોકો મારા બિઝનેસની અંદરથી વસ્તુ લેવા આવશે. તો આ શું હતું? તો કે ફ્રોમ વન કન્ટ્રીઝ મેનેજર ટુ ધી અનધર કન્ટ્રીઝ મેનેજર ટ્રાન્સમિશન ઓફ નોલેજનું ટ્રાન્સમિશન હતું. ફાઇન. તો એ વેની અંદર તમને આપેલું છે પહેલી વસ્તુ. બીજી વસ્તુ એમ કહે છે કે બાય પીપલ ફ્રોમ ડેવલપિંગ કન્ટ્રી કમિંગ ટુ સ્ટડી એન્ડ વર્ક ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એડવાન્સ્ડ કન્ટ્રી એન્ડ રિટર્નિંગ ટુ ધેર ઓન કન્ટ્રી. તમે બહારના કન્ટ્રીમાં ક્યાંય ભણવા જાઓ છો, માની લો કે કોઈ પણ
બહારની યુનિવર્સિટીની અંદર તમે ભણવા જાઓ છો, કેમ્બ્રિજમાં કે ઓક્સફોર્ડમાં કે હાર્વર્ડમાં, ગમે એક યુનિવર્સિટીમાં ભણવા જાઓ છો, ત્યાં ભણ્યા અને જે તે કન્ટ્રી છે બરાબર, એ કન્ટ્રીની અંદર તમે જોબ કરી થોડાક ટાઈમ પીરિયડ માટે, માની લો કે 5 વર્ષ માટે જોબ કરી તમે ત્યાં જોબ કરી, ઘણું બધું નોલેજ લીધું, તમને ખબર પડી કે એ લોકો આવી રીતે મેનેજમેન્ટ કરે છે, આ સ્કિલ છે એના એમ્પ્લોઈઝ લોકોની અંદર કે આ રીતનું એ લોકો કામકાજ કરે છે, આવી તમે 5 વર્ષની અંદર અલગ અલગ સ્કિલ લીધી કેટલી બધી. હવે તમે પાછા આવી ગયા અહીંયા ઇન્ડિયા અને અહીંયા તમે એ સ્કિલનું યુટિલાઇઝેશન કરો છો બીજી કોઈ કંપનીની અંદર, અથવા તો તમે પોતાની કંપની બનાવો છો અને એમાં યુટિલાઇઝ કરો છો. નાઉ વોટ? ધીસ ઇઝ ધી ટ્રાન્સમિશન ઓફ નોલેજ. ધીસ ઇઝ ધી ટ્રાન્સમિશન ઓફ મેનેજમેન્ટ નોલેજ. કારણ કે ત્યાં મેં શીખવું બધી વસ્તુ કે એક્ટિવિટી આમ મેનેજ થાય છે, લોકો આવી રીતે અંદર ઇન્વોલ્વ થાય છે, લોકો જે છે એ એના એમ્પ્લોઈઝનું ઓપિનિયન લે છે, એના એમ્પ્લોઈઝને બહુ સારી રીતે ટ્રીટ કરે છે, એમ્પ્લોઈઝ લોકોને અલાઉન્સીસ આપે છે, ઇવન એમ્પ્લોઈઝ લોકોને છૂટછાટ પણ આપે છે ઘણી બધી, એમ્પ્લોઈઝ લોકોને અમુક વખતે એના પર સ્ટ્રિક્ટ કંટ્રોલ રાખે છે. ઓલ ધીસ થિંગ્સ આર મેનેજમેન્ટ નોલેજ. તમે ત્યાં રહ્યા, તમે ત્યાંથી બધું શીખવાનું, હવે પાછા અહીંયા તમારી કન્ટ્રીની અંદર આવી. વોટ વોઝ ધેટ? That was the transmission of knowledge from one country to another country via studies and via learning the management skills. Done છે અહીંયા સુધી આઈડિયા આવે ને? ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે થ્રુ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ ફોર મેનેજર્સ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ. યસ, સી અહીંયા છે ને આપણી કન્ટ્રીની અંદર ઘણા બધા મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ કરવામાં આવે છે. અહીંયા આપણે ગુજરાતમાં નહીં, ઘણી બધી જગ્યાએ કરવામાં આવે છે. ઘણા બધા સ્ટેટ્સની અંદર, ઘણી બધી યુનિવર્સિટીઝની અંદર, આપણી યુનિવર્સિટીમાં પણ થાય છે, બટ યુ ડોન્ટ નો અબાઉટ દેટ. તો એના માટે હું તમને એડવાઇસ આપું કે યુનિવર્સિટીની વેબસાઇટ તમે રિફર કરી શકો છો ટાઈમ બાય ટાઈમ. આખો દિવસ આપણા હાથમાં મોબાઈલ હોય જ છે, વેધર ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ Instagram, it is in the form of Facebook or WhatsApp or any other social media site, or we can say that the Google. તો ગૂગલનો સાચો યુઝ કરો, રાઇટ યુઝ ઓફ ગૂગલ. એનાથી તમને આઈડિયા આવશે કે ભાઈ યુનિવર્સિટીઝની અંદર પણ પ્રોગ્રામ્સ ચાલે છે, તમારી સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ, ટ્રેનિંગ પ્રોગ્રામ્સ. હવે તમને એમ થાય કે મેડમ આપણે આ ડેવલપિંગ કન્ટ્રીઝના ટ્રેનિંગ પ્રોગ્રામ્સની વાત કરી છે મેનેજર્સ લોકો માટે, તો એમાં ક્યાં ટ્રાન્સમિશન આવ્યું? એમાં ટ્રાન્સમિશન છે. શું કામ નહીં? આજે હું શીખીને બીજાને શીખવાડું છું તો એ શું થયું? આજે મેં શીખી છે, મેં એમની એ કહ્યું છે અને મેં મેનેજમેન્ટનું નોલેજ શીખવું છે, તો હું તમને ટ્રાન્સમિટ કરી શકું ને નોલેજ. ભલે તમે આ કરિક્યુલમ તમારો આ સ્ટડીની અંદર જ તમે કોર્સ કન્ટેન્ટમાં જ ભણો છો, પણ હું તમને ટ્રાન્સફર કરી શકું ને એ વસ્તુ. એમ આઈ રાઈટ ઓર નોટ? બરાબર. તો હું સાચી વસ્તુ કહું છું ને કે તમે બીજાને નોલેજ આપી શકો, ઇવન બીજા પાસેથી લઈ શકો. બરાબર. તો એ વેની અંદર તમને આપેલું છે કે ભાઈ મેનેજર્સ લોકો માટેના ટ્રેનિંગ પ્રોગ્રામ, ડેવલપમેન્ટ પ્રોગ્રામ વિશે તમે વાત કરો છો. ઘણી જગ્યામાં થાય છે. ગો ફોર ઇટ, તમને ઘણું સારું નોલેજ મળશે. ફાઇન. નેક્સ્ટ કે છે ધસ મેનેજરિયલ નોલેજ મે બી ટ્રાન્સફર ફ્રોમ વન પર્સન ટુ અનધર. આના લીધે મેનેજરિયલ નોલેજ છે ને એ ટ્રાન્સફર કરવામાં આવે છે એક પર્સનથી બીજા પર્સનની અંદર. મેનેજરિયલ નોલેજ એક પર્સનથી બીજા પર્સનમાં ટ્રાન્સફર આવી રીતે કરવામાં આવે છે. આજ હું શીખીને છું, મારી પાસે કોઈ વસ્તુની ટ્રેનિંગ છે, તો મારે તમને જોબ રેડી કરવા હોય, તમારા રેઝ્યુમ પ્રિપેરેશનથી માંડીને તમને ઇન્ટરવ્યૂમાં કેમ બિહેવ કરવું, કેમ બોલવું, કેવી રીતે નહીં બોલવું, કેવી રીતે ગ્રુપ ડિસ્કશન કરવું, આવું તમને શીખવાડી શકું. યસ ઓર નો? બરાબર. અને એવું ક્યારે પોસિબલ છે તો કે મારી પાસે નોલેજ હોય ને તો જ, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ એટ ઓલ. કારણ કે સીધી વસ્તુ છે કે તો આપણા માટે આ વસ્તુ પોસિબલ નથી. મને જ ખબર ન હોય કે કેમ બિહેવ કરવું, કેમ ઓનલાઈન વેની અંદર જવું, તો હું તમને શું શીખવાનું? કાંઈ નહીં, નથી. ફાઇન. નેક્સ્ટ કે છે વન ફોર્મ ટુ અનધર ફોર્મ ઇન ધી સેમ ઇન્ડસ્ટ્રી. યસ, તમે એક આખી ફોર્મ છે ને એ બીજી ફોર્મને સેમ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય તો તમે ટ્રેનિંગ પ્રોવાઈડ કરી શકો.
ઘણી વખત ટ્રેનર્સ લોકો છે ને સસ્તી ટ્રેનિંગ આપે. શું કામ? કારણ કે તમે 2 કંપની ભેગા થઈને તમારા એમ્પ્લોઈઝને ટ્રેનિંગ આપવા માંગો છો, તો એમાં તમને ફાયદો થાય. અને દરેક વ્યક્તિ કે જેની પાસે નોલેજ છે તમને તમારી ઇન્ડસ્ટ્રીને તમારા લોકોને ઇમ્પ્રૂવ થવામાં હેલ્પ કરે. કારણ કે એકલો બિઝનેસ માર્કેટમાં ક્યાંય નથી ચાલી શકતો. ઇન્ડસ્ટ્રીમાં હોય ને તો તમે ઇન્ડસ્ટ્રીનું આખું પરફોર્મન્સ તરીકે દેખાડી શકો. એકલા બિઝનેસ તો એવા જ ચાલે કે જે એક લેવલ પછી બિગ જાયન્ટ બની ગયા છે, જે ટાટા, રિલાયન્સ, બિરલા એવા નામ સાથે એ લોકો બહુ આગળ વધી ગયા છે. તમે ચાલી શકો, પણ એ લેવલે તમારે પહોંચવા માટે એફર્ટ્સ કરવા પડે. યુ હેવ ટુ મેક સમ એફર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગો ફોર ધોઝ થિંગ્સ, ઇન ઓર્ડર ટુ ગો ફોર ધી પર્ટિક્યુલર બિઝનેસીસ, પર્ટિક્યુલર એક્ટિવિટીઝ. ફાઇન. સો એક ફોર્મમાંથી બીજી ફોર્મની અંદર નોલેજ ટ્રાન્સફર કરવામાં આવે. ફ્રોમ વન કન્ટ્રી ટુ અનધર કન્ટ્રી, એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં પણ તમે ટ્રેનિંગથી આવું કરી શકો છો. આજે છે ને ઘણી જગ્યાએ એવું હોય કે તમે છે ને ટેકનોલોજી માનો તો તમને ટેકનોલોજી તમારા લેબર્સ લોકોને યુઝ કરતા ના આવે, તો એના માટે છે ત્યાંથી ટ્રેનર્સ લોકો આવે જે બતાવે કે કેમ મશીનરી કે કેમ ટેકનોલોજીને યુઝ કરવી. આ તમે જર્મન ટેકનોલોજી લઈ આવ્યા છો ને તો તમારા એમ્પ્લોઈઝને નહીં આવડતું, તો ત્યાંથી છે ને લોકો આવે, મોટા મોટા ઓફિશિયલ્સ લોકોને, એવા લોકો કે જેને એ વસ્તુ મશીનરી ચલાવતા આવડે છે. તો જર્મન પીપલ અહીંયા આવીને ટ્રેનિંગ પ્રોવાઈડ કરે, જેના એ લોકો તમને ખબર નથી બહુ હ્યુજ અમાઉન્ટની અંદર પૈસા ચાર્જ કરતા હોય. એ લોકોની ફીસ બહુ હ્યુજ અમાઉન્ટની અંદર હોય. એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં ટ્રેનિંગથી એવું નોલેજ તો કે હા આજે મારી પાસે છે, તમારી પાસે કોઈ નોલેજ છે, તમે 5 જણાને ભેગા કરીને એને શીખવાડો. આ શું થયું? ટ્રેનિંગ. તમે તમારું નોલેજ ટ્રાન્સમિટ કર્યું, તમારી મેનેજમેન્ટ સ્કિલ ટ્રાન્સમિટ કરી. હવે એ લોકો તમારા જેવા સારા મેનેજર બનશે તો કે હા બરાબર. તો સી ઘણી જગ્યાએ આવું જે છે ને એ નોલેજ પ્રોવાઈડ કરવામાં આવે છે થ્રુ ધી ટ્રેનિંગ. તમે લોકોને મેનેજમેન્ટ શીખવાડો છો. અને બીજી એક વસ્તુ એ છે કે મેનેજમેન્ટ શીખવું બહુ જરૂરી પણ છે. શું કામ જરૂરી છે? દેટ યુ ઓલ નો વાય ઇટ ઇઝ નીડેડ. મેનેજમેન્ટ શું કામ જરૂરી છે? શું કામ મેનેજમેન્ટ માટે આપણે આટલા બધા એફર્ટ્સ કરતા હોઈએ છીએ. બહુ સીધું ચાલે તમને એક વસ્તુ કહી દઉં કે સંચાલન વગર છે ને ચાલે નહીં એક્ટિવિટીઝ. એટલે જોઈએ છે, એટલે બિઝનેસ મેનેજમેન્ટની સ્કિલ આપણે જોતી હોય છે. अच्छा મને ખબર નથી હોતી તો હું કેવી રીતે કરીશ? ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ યુનિવર્સાલિટી ઓફ મેનેજમેન્ટ. અહીંયા સુધી રાખીએ, ફર્ધર કમિંગ સેશનની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.